દર્શક મિત્રો, ઝાલાવાડ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કચ્છના પાટીદારો જે ધંધાના રીતે પરદેશમાં વસાવટ કરતા તે ચોમાસા ઋતુમાં અને એવું પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પોતાના માદરે વતન યાદ આવતા જ પાછા ફર્યા। આજે આપને એવી જ એક ઝલક બતાવી રહ્યા છીએ। નખત્રાણા તાલુકાના શ્રી આમારા સનાતન સમાજના પાટીદારો જે લક્ષ્મી નારાયણ ભગવાનના મંદિરનો નિર્માણ નિમિત્તે શરણાઈ મિલનનું આયોજન કરવામાં આવ્યો હતો અને આમારાના કચ્છ કડવા પાટીદાર તારીખ 13/8/2025 ના રોજ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનનો 75મો અમૃત મહોત્સવની શાનદાર ઉજવણીમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં શ્રી આમારા પાટીદાર સમાજના દાતાશ્રીઓ વિવિધ ચડાવવા પણ લીધા હતા તેમજ અમારા પાટીદાર સમાજના વડીલો અને મહિલાઓ યુવાનો સહિત આ શોભાયાત્રામાં જોડાયા હતા। આ ત્રિદિવસીય પ્રોગ્રામ દરમિયાન અમારા ગામમાં સાતમ, આઠમ અને દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો અને કોઈ પણ અનિષ્ટ બનાવ ન બને જેમને ધ્યાનમાં રાખીને નખત્રાણા પોલીસ સ્ટેશન દ્વારા પીઆઈ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી હતી। આ બંદોબસ્તમાં પોલીસ સ્ટાફ, જીઆરડી જવાનો તેમજ મહિલાઓ સહિત સતત હાજરી આપી હતી અને અમારા ગામની દીકરીઓ જે દૂર દૂરથી અનેક રાજ્યોમાંથી પધાર્યું હતું તે પણ જૂની શૈલીઓ સાથે રમતી કૂદતી રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। ઝાલાવાડ ન્યૂઝ સાથે રિપોર્ટર રમજાન રાયમા, અય્યર, કચ્છ।